દ્રવ્યમય યજ્ઞ કરતાં પણ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે. આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું બીજું કશું જ નથી. જેને જાણ્યા પછી તું મોહને નહીં પામે, કારણ કે જ્ઞાનથી તું સર્વને પોતાનામાં અને પોતાને સર્વમાં જોઈશ. તું સૌથી વધારે પાપ કરનાર હોઈશ તો પણ જ્ઞાનરૂપી નાવડા દ્વારા પાપ સાગરને તરી જઈશ, કેમ કે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. હરે કૃષ્ણ 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 હરે હરે. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપખંડનમ સ્વભક્તચિતરંજનમ સદેવ નંદનંદનમ સુપીચ ગૂચમસ્તકમ સુનાદવેણુહસ્તકમ અનંગરંગસાગરમ નમામિ કૃષ્ણનાગરમ. જય શ્રી કૃષ્ણ. વાલા સજ્જનો, આપણે શ્રીમદ ભાગવત ગીતા દ્વારા મનના ઘડતર કઈ રીતે થઈ શકે અને તેમાં મૂર્તિનું ધ્યાન અને તેમાં અલગ અલગ મહાપુરુષોના ધ્યાનની અનુભૂતિ વિશે વાત કરી રહ્યા છીએ. તેમાં 2-3 પ્રકરણથી ભગવાન શંકરાચાર્યને જે ભગવાન કૃષ્ણની મૂર્તિના દર્શન થયા, અનુભૂતિ થઈ, જે તેમને શ્રી કૃષ્ણાષ્ટકમમાં વર્ણવી છે, તે વિષય ઉપર આપણે 2-3 પ્રકરણોથી વાત કરી રહ્યા છીએ કે ભગવાન શંકરાચાર્યને ધ્યાનમાં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ કેવું દેખાણું, જેની અનુભૂતિ તેમને શ્રી કૃષ્ણાષ્ટકમમાં વર્ણવી છે. જેમાં પ્રથમ સ્તોત્રમાં તેમને ભગવાન કૃષ્ણનું ગુણગાન ગાતા કહ્યું હતું કે એકમાત્ર વ્રજનું જે ઘરેણું છે તે તેમના વગર વ્રજનું કંઈ જ મહત્ત્વ નથી. તેમજ તે પોતાના ભક્તોના સમસ્ત પાપ હરનારા છે. તેની ચર્ચા આપણે કરી હતી. ત્યાર પછી બીજા ઓડિયોમાં ભગવાન કૃષ્ણ કેવા છે તો કહે છે કે તે પોતાના ભક્તનું ચિત્તરંજન કરનારા છે, એટલે કે ચિત્તને આનંદ આપનારા છે, જેની પણ આપણે ગયા ઓડિયોમાં વાત કરી હતી. હવે શંકરાચાર્ય કહે છે કે સુપીચ્છ ગુચ્છ મસ્તકમ, એટલે કે મોરના પીછાને માથા પર જેમને ધારણ કરેલ છે તેવા શ્રી કૃષ્ણ છે. આમ પહેલા સ્તોત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનનું મહત્ત્વ બતાવ્યું છે, જેમ કે તે વ્રજનું ઘરેણું છે, પાપોને હરનારા છે તથા ચિત્તનું રંજન કરનારા છે. તો આવા શ્રી કૃષ્ણ ભગવાન કેવા દેખાય છે, તેમનું રૂપ કેવું છે તો કહે છે કે જેમને પોતાના મસ્તક પર મોરનું પીછ ધારણ કરેલું છે. હવે પ્રશ્ન એ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મસ્તક પર મોર પીછને કેમ ધારણ કરેલું હતું, કે મોર પીછ કેમ ધારણ કરતા હતા? તો કોઈ કહે છે કે તેમને તે પ્રિય હતું. પરંતુ તેમને મોર પીછ જ કેમ પ્રિય હતું? આ મોર પીછ મસ્તક પર ધારણ કરવા પાછળ ચોક્કસ કારણ હતું. ભગવાન શ્રી કૃષ્ણ આપણી જેમ કંઈ પણ એમ નામ સમજ્યા વગર કરતા નહોતા. આજે તો આપણે દેખાદેખીથી કે ફેશનના નામે આધરું અનુકરણ કરીએ છીએ, પણ શ્રી કૃષ્ણ ભગવાન આવા નહોતા. તેમની પ્રત્યેક કૃતિ પાછળ ચોક્કસ સમજ હતી. તો તેમનું પોતાના મસ્તક પર મોરપીંછ ધારણ કરવું, એની પાછળ પણ ચોક્કસ વિઝન હતું, કે ચોક્કસ સમજ હતી કે મોરપીંછ એ મોર પાસે હોય છે અને મોર એ
સરસ્વતીનું વાહન ગણાય છે. આમ મોરપીંછ માથા પર કૃષ્ણ ધારણ કરેલ છે તેનું કારણ તેમને જ્ઞાનને શ્રેષ્ઠ ગણ્યું છે કે સૌથી શ્રેષ્ઠ હોય તો જ્ઞાન, એ જીવનમાં જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે. જ્ઞાનથી આ જગતમાં કંઈ જ શ્રેષ્ઠ નથી. જ્ઞાન વગરનું જીવન કે કરવામાં આવેલી કૃતિનો કોઈ અર્થ નથી, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માગે છે. અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભાગવદ્ ગીતામાં સ્વયંના મુખે જ્ઞાનના વખાણ કરતા કહ્યું છે કે શ્રેયાન દ્રવ્ય જ્ઞાન જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વકર્મખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. અર્થાત હે પરંતપ, દ્રવ્ય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે. એટલે કે બીજું બધું દ્રવ્ય આપવા કરતાં જ્ઞાન યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. તથા હે પાર્થ, સઘળા કર્મો જ્ઞાનમાં જ સમર્થિને પામે છે. યદ જ્ઞાત્વાના પુનર્મોહમેવમ યાસસી પાંડવ એન ભૂતાન શેષેણ દ્રક્ષસાન મન્યથોમયી. કે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોનો નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ પરમાત્મામાં જોઈશ. અપી ચેદસી પાપેભ્યમ સર્વેભ્યમ પાપકૃતમાં સર્વજ્ઞાન એવ ભુજિના સંતરિષ્યસી. કે જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ પાપસાગરને સારી રીતે પાર કરી જઈશ. ધ્યાસી સમિદ્ધોગ્નિ ભસ્માસુત અર્જુન જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્મા કરુતે. તથા કેમ કે હે અર્જુન, જે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાન રૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કંઈ જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધ અંતકરણ થયેલો માણસ આપમેળે જ પોતાના આત્મામાં પામે છે. આમ જ્ઞાન યોગની પ્રશંસા કરતા ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેવા માગે છે કે જ્ઞાનથી માણસ કે અનેક કર્મોના બંધનોથી છૂટી જાય છે. જ્ઞાનથી પવિત્ર બીજું કાંઈ જ નથી. કારણ કે માનવીને સમસ્ત ગમે તેટલો પાપી હોય, પરંતુ જેમ મોટો ઢગલો હોય કચરાનો, પરંતુ અગ્નિ જેમ બાળી નાખે, જ્ઞાની અગ્નિમાંથી દ્વારા માણસના સમસ્ત કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. તો અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાનની વાત કરવા માગે છે તે આત્મજ્ઞાન, સ્વયંનું જ્ઞાન, જીવ જગત અને જગદીશનું જ્ઞાન. આજે તો આપણે સ્કૂલમાં કે બીજું કંઈ કલા ભણીએ તો આપણે એને પણ જ્ઞાન કહીએ છીએ, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કીધું છે કે આત્મવિદ્યા સિવાયની બધી જ વિદ્યા અવિદ્યા છે. આમ સ્વયંનું જે જ્ઞાન કે વિદ્યા, આધ્યાત્મિક વિદ્યા, એ જ જ્ઞાન છે. તો ભગવાન શ્રી કૃષ્ણ તે જ્ઞાનને શ્રેષ્ઠ ગણે છે. આજે માણસ અનેક સત્કર્મો કરે છે ખરો, પ્રજા કલ્યાણના કામો કરે છે, અનાથાશ્રમો બંધાવે છે, વૃદ્ધાશ્રમો બંધાવે છે, દવાખાનાઓ, ભોજનાલયો ચલાવે છે. પરંતુ તેની પાછળ સાચું જ્ઞાન ના હોવાને કારણે ભક્તિની દ્રષ્ટિ આવતી નથી. અને ભક્તિની દ્રષ્ટિ ના આવતા માણસ હું કરું છું તેમ માને છે, ને પરિણામે તે આ કર્મો પુણ્યથી તેને બાંધે છે. દરેક કર્મ
બે પ્રકારના હોય, પાપ કર્મ અને બીજું પુણ્ય કર્મ. તમે પાપ કરો એ તો તમને બાંધે જ છે, એ ભોગવવા તો તમારે આવવું જ પડે. પણ કોઈ સત્કાર્ય કરો, પુણ્ય કાર્ય કરો, તો પુણ્ય ભોગવવા માટે પણ આ સંસારમાં ફરી જન્મ લેવો પડે. પરંતુ જ્ઞાન એવી વસ્તુ છે કે આ પાપ અને પુણ્ય બંનેથી તમને છોડાવે, અને જ્ઞાન દ્વારા માણસ કે આ કર્મોના બંધનથી છૂટે. કારણ કે જ્ઞાનથી માણસમાં ભક્તિની દ્રષ્ટિ આવે અને તેને દરેક કર્મો ઈચ્છા વગરના કે નિષ્કામ પ્રભુ પ્રીત્યર્થે થાય છે. જ્યારે માણસ પ્રભુ પ્રીત્યર્થે કોઈ કર્મ કરે ત્યારે તે પાપ પુણ્યના બંધનમાં પડતો નથી. કારણ કે તે કર્મો તે પોતાના માટે કરતો નથી કે પાપ પુણ્ય માટે કરતો નથી, પણ શ્રી કૃષ્ણાષ્ટકમ કે પ્રભુને અર્પણ કરવાના ભાવથી કરતો હોય છે. તેથી તે કર્મનો કરતા તે નથી કે તે કર્મ તેને બાંધતું નથી, બાકીના કર્મો તેને બાંધે છે. અને આવા કર્મોનું જ્યારે વિપરીત પરિણામ આવતા માણસ દુઃખી થાય છે. ઘણીવાર માણસને આવા કર્મો જ્ઞાન ના હોવાના કારણે અભિમાન આવે છે અને માણસ અનેક જન્મોના ચક્રમાં ફસાય છે. અને માટે જ ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાનની શ્રેષ્ઠતા દર્શાવવા તેમના મસ્તક પર મોરપીંછ ધારણ કરે છે. જીવનમાં જ્ઞાનનું ખૂબ જ મહત્ત્વનું છે, અને તેથી જીવનમાં જો કંઈ મેળવવા જેવું હોય તો જ્ઞાન છે, અને જો કોઈને આપવા જેવું હોય તો જ્ઞાન છે. કારણ કે જ્ઞાન તેના અનેક જન્મોનું કલ્યાણ કરનારા છે. આજે ઘણા સમાજ સેવકો સમાજની સેવા કરતા હોય છે, પરંતુ તેમને પાછળની ભાવના તેમને વાહ પ્રતિષ્ઠા મેળવવાની હોય છે. અને તેથી તે જ્યારે સમાજ સેવા કરે ત્યારે તેમને અપમાન પણ થતું હોય, સારા રાશિ પ્રસંગો પણ જીવન બનતા હોય, અને સત્કાર્ય કે સારું કાર્ય કરે છતાં પણ તેમની અવગણના કે તેમના દુર્ગુણ ગવાતા હોય ત્યારે તે દુઃખી થઈ અને અધવચ્ચે જ એ કાર્ય મૂકી દે છે. અને પરંતુ જો જ્ઞાનથી માણસ કાર્ય કરતો હશે, સમજથી કરતો હશે, નિષ્કામ કે કંઈ પણ અપેક્ષા વગર, તો તેને સુખ દુઃખ, માન અપમાન કે યશ અપયશ, કદાચ સમાજ સેવા કરતાં આજે ઘણા એવા પ્રસંગો પણ બને કે માણસ સારું કરે, સમાજ સેવા કરે, પરંતુ તેમ છતાં પણ તેને અપયશ મળે, અને ત્યારે તેની સમાજ સેવા છોડી દેતો હોય છે. અને તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ નિષ્કામ કર્મને મહત્ત્વ આપે છે. વ્યક્તિને તમે દવા, અન્ન કે સારાના પુસ્તકો આપો, કે અનાથાશ્રમો ખોલો, વૃદ્ધાશ્રમ ખોલો, તેથી તેની સમસ્યા ખતમ થવાની નથી. જો વ્યક્તિને તમારે કાયમ સુખી કરવો હોય તો તેને આત્મજ્ઞાન જગાડો, તેનું સ્વમાનને જગાડો, ને તેને સ્વયં પગભર કરો. નહીં તો ભૂખ્યો માણસ કાયમ ભૂખ્યો જ રહેવાનો. આજે તમારે બારણે જે ભૂખ્યો માણસ આવશે તે આજે તમે તેની ભૂખ દૂર કરશો, પરંતુ બીજે દિવસે તે પાછો ફરી બીજે માગવા કે તમારી પાસે જ આવશે. પરંતુ તેને સ્વયં એવું જ્ઞાન આપો કે તેને પગભર કરો, કે તેને એવું આત્મજ્ઞાન આપો કે તેની અંદરની ખુમારી જાગૃત થાય, તો તેને આ જીવન જ નહીં પરંતુ જન્મનો તેનો ઉદ્ધાર થઈ જશે. આજે વૃદ્ધાશ્રમમાં દાન આપીને પુણ્ય મેળવવાના અઢળક મળી રહેશે, પરંતુ દાન આપનારામાં તેમના માતા પિતાની સેવા કરનાર ભાગ્ય જ મળશે. આ કડવી વાસ્તવિકતા છે. આજે આપણે સૌથી મોટા વૃદ્ધાશ્રમો બનાવવાનું ગર્વ અનુભવીએ છીએ, પરંતુ વૃદ્ધાશ્રમો કે અનાથાશ્રમ ખોલવાથી સમસ્યાનો ઉકેલ નથી, તેનાથી તો સમસ્યાઓ વધવાની. અને હું તમને એક બનેલ દૃષ્ટાંત આપું. એક ભાઈ પોતાની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે માતા પિતાની સેવા કરવા અક્ષમ હોવાથી
લાચાર થઈ તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. 6 મહિના થયા. બાજુમાં એક સુખી દંપતી રહે. તેમને આ જોઈ વિચાર આવ્યો કે આમનું જીવન ઉપાધિ રહિત, માતા પિતાનો કોઈ ટક નહીં, કે બહાર ફરવા હરવા જવું હોય તો ચિંતા નહીં, બંધન નહીં. આપણે તો આ અશક્ત માતાજીની છોડીને કંઈ વ્યવહાર પ્રસંગ કે હરવા ફરવા જવાતું નથી. કેમ ના આપણે પણ વૃદ્ધાશ્રમમાં માતાને મૂકી આવીએ, તેમનો ખર્ચો આપી દઈશું, થોડો ટાઈમ મળવા પણ જઈશું. માતાજી પણ સચવાય અને આપણા પ્રસંગો વ્યવહાર પણ સચવાય અને હરવા ફરવા પણ ચિંતા રહિત થઈને જઈ શકીએ. હવે આ વૃદ્ધાશ્રમ ખોલવું પુણ્યનું કામ છે કે પાપનું, તે તમે નક્કી કરો. આમ ચાલતું આવ્યું તો 20 વર્ષ પછી કોઈ ના ઘરે વૃદ્ધ માતા પિતા નહીં હોય. દરેકના માતા પિતા વૃદ્ધાશ્રમમાં સેફ હશે. મારી વાત કદાચ તમને કડવી લાગશે, પરંતુ મારો કહેવાનો મતલબ એટલો કે માણસમાં સ્વયંમાં ભાવ, પ્રેમ, કરુણા અને ભક્તિની દ્રષ્ટિ નહીં આવે તો સમસ્યાઓ વધવાની. આજે જરૂર છે જ્ઞાનપૂર્ણ ભક્તિની. લોકોને આ મનુષ્ય જીવન સમજાવવાની કે મનુષ્ય જીવન શાના માટે મળ્યું છે. માતા પિતાની સેવા કરવી એ દરેક માણસનું પ્રથમ કર્તવ્ય જ નહીં, પરંતુ ભક્તિ પણ છે. મારા ગુરુદેવ ધાર્યું હોત તો અસંખ્ય ભોજનાલયો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો અને મફત સ્કૂલો ખોલી શક્યા હોત. એને એટલા સમર્થ પણ હતા, પરંતુ કંઈ ના કર્યું હોવા છતાં આ સમસ્યાઓનો તેમને ઉકેલ આપ્યા. એક પણ ભોજનાલય ના ખોલવા છતાં કોઈને ભૂખ્યો નથી રહેવા દીધો. વૃદ્ધાશ્રમ ના ખોલવા છતાં વૃદ્ધેને જીવન દ્રષ્ટિ આપી અને લાચારી દૂર કરી. તેની અંદરના ઈશ્વરને જગાડી તેને દીન દુબળો કે અનાથ રહેવા ના દીધો, કે બાપડો કે કોઈની આશા ઉપર જીવતો રહેવા ના દીધો. આવા તો કેટલાય પ્રયોગો આપી અને કેટલાય કાર્યો કર્યા કે જેની ઇતિહાસે નોંધ લેવી પડશે. તે પણ એક પણ જાહેરાત કે સોશિયલ મીડિયામાં આવ્યા વગર. આજે તો આપણે સોશિયલ મીડિયામાં આવવા માટે દાનનું પ્રદર્શન કરીએ છીએ. થોડું ઘણું પણ કોઈને આપીએ એટલે રીલ ઉતારીએ, ફોટો પડાવીએ અને સોશિયલ મીડિયામાં મૂકીએ. આમ લેનારને નીચો બતાવીએ છીએ. તેના સમાન પ્રતિષ્ઠાને કે માનને કે મજાક ઉડાવીએ છીએ. અરે ભાઈ, આપવું જ હોય તો ભક્તિની દ્રષ્ટિ રાખી આપો, તેનું પ્રદર્શન કરવાનું ના હોય. હું તેની અંદર રહેલા ઈશ્વરની પૂજા કરું છું, તો મારે ઢંઢેરો પીટીને કે બધે જાહેર કરવાનું ના હોય. હું મારા ભાઈને મદદ કરું તો શું બીજે કંઈ કહેવાનું હોય કે મેં મારા ભાઈને અગવડમાં હતો તો આટલા પૈસા આપ્યા. પરંતુ આજે તો પૈસા કમાવા અવનવી તરકીબો અજમાવવામાં આવે છે, જાહેરાતો થાય છે, લોકોની લાગણીઓનો ગેરલાભ ઉઠાવાય છે કે અમારે અનાથ લોકોને મદદ કરવાની છે, અનાથ આશ્રમ ખોલવાના છે, વૃદ્ધાશ્રમમાં મદદ કરવાની છે, ઠીકણું કરવાનું છે, તેથી અમે કથા રાખી છે. અરે તમે કથામાં પણ કામ ના રાખી. અરે અમારે આજે કે વૃદ્ધાશ્રમ માટે આટલા પૈસા જોઈએ છીએ કે એમ આપણે સોશિયલ મીડિયામાં જાહેરાતો આપીએ છીએ અને લોકોની લાગણીઓનો ગેરલાભ ઉઠાવીએ છીએ. અને મારા ગુરુજીએ અસંખ્ય એવા કાર્યો કર્યા, પરંતુ ક્યાંય દેખાડો કે દંભ કે જાહેરાત સુદ્ધા પણ કરી નહીં, ફોટો પણ પડાવ્યો નહીં. પરંતુ કોઈને ખબર ના પડતા તેનામાં રહેલ પ્રભુને જોઈને આપ્યું અને તેના અંદરને પ્રભુને જગાડ્યો. અરે મારા ભાઈને હું મદદ કરું તો
મારે સોશિયલ મીડિયામાં કંઈ બતાવવાનું ના હોય. અનેક પ્રયોગો દ્વારા કરોડો લોકોને કોઈને ના ખબર પડતા આપ્યું અને એના અંદરના ઈશ્વરને જગાડ્યો. આપણા શાસ્ત્રમાં તો કીધું છે કે જમણો હાથ આપે તેની ડાબા હાથને પણ ખબર પડવી ના જોઈએ. પરંતુ આજે તો આપણે દંડેરો પીટીને આપીએ છીએ. આજે તો આપણે કંઈ પણ બનાવીએ એટલે આપણા નામની તકતી લગાવીએ છીએ. પછી તે સત્કાર્યનું ફળ તેને મળતું નથી. કારણ કે તેને સ્કૂલ બનાવી, પોતાના નામનું બોર્ડ માર્યું, બદલામાં કીર્તિ મેળવી લીધી, પછી તે કાર્ય તેને પરલોકમાં ઉપયોગી થતું નથી. કારણ કે તે ચેક તેને અહીં જ વટાવી લીધો. આમ એક જ ચેકનો વટાવ 2 વાર થતો નથી. આજના સમયમાં જેટલી સમસ્યાઓ છે તેનું મુખ્ય કારણ અજ્ઞાન છે. આજે માણસમાં સાચા જ્ઞાનનો અભાવ જોવા મળે છે. આજે જેટલી જ્ઞાનની જરૂર છે, જેટલી ચારિત્ર્યની જરૂર છે, જેટલી લોકોમાં સદ્ગુણો ખીલે, તેનામાં તેજસ્વીતા અસ્મિતા ખીલે તેવા ગુણોની જરૂર છે, તેટલી ક્યારેય નહોતી. ને આ સમયે જો સૌથી શ્રેષ્ઠ કાર્ય અને બીજાને આપવા જેવું હોય તો જ્ઞાનદાન અને તેની અંદરના ઈશ્વરને, તેની ખુમારીને જગાડવાનું. કારણ કે બધા દુઃખોનું મૂળ અજ્ઞાન છે. જ્ઞાન માણસના સર્વ દુઃખ હરી લેનાર છે. સમજો કે આજે વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમ, ભોજનાલયો, હોસ્પિટલો, શાળાઓ બનાવવી પડે છે. તેનું કારણ શું છે? માનવતા નાશ પામી છે. આજે માણસ પશુ બનતો ગયો છે. જો તેનામાં ભાવ, પ્રેમ, દયા, કરુણા, લાગણી નાશ પામતી જાય છે. આપણા જે સિદ્ધાંતો હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ વગેરે લોપ થતા જાય છે. ને માણસ આજે સ્વાર્થી, સંકુચિત બનતો જાય છે. તેનામાં દયા, ભાવ, પ્રેમ વગેરે જેવા ગુણોનો નાશ થયો છે. પરિણામે પુત્ર પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ડૉક્ટર દર્દીઓને ચીરે છે. શિક્ષણ વ્યવસાય બની ગયો છે. કારણ કે યોગ્ય જ્ઞાન અને સમજ અને ભક્તિની દ્રષ્ટિ ના હોવાને કારણે માનવતા ખાડે ગઈ છે. આજે આપણે સ્કૂલ કોલેજો બનાવીએ છીએ, પરંતુ તે સ્કૂલ કોલેજોમાં પણ આજે કેવા જીવનો તૈયાર થાય છે. આજે માણસ ભણી ગણીને ઈશ્વર કોણ, ભગવાન કોણ એવા પ્રશ્નો કરે છે. તો આ શિક્ષણ શું કામનું? જે શિક્ષણથી માનવતાના ગુણો નાખી લે તો કોઈ પણ કાર્ય સત્કાર્ય છે કે દુષ્ટ કાર્ય તે તેના પરિણામ ઉપરથી ખબર પડે. આમ આજનું શિક્ષણ એ જ્ઞાન દ્રષ્ટિ નથી, પરંતુ માણસને માત્ર આજીવિકા કમાવી આપનારું છે. અને પરિણામે માણસ ભણી ગણીને મોટો ઓફિસર બનતા છતાં હોવા તેનામાં માનવતા, દેવી ગુણો ખીલતા નથી અને રાક્ષસ વૃત્તિ તૈયાર થાય છે. પરંતુ જ્ઞાનથી વ્યક્તિમાં ભક્તિની દ્રષ્ટિ આવે છે અને તે દરેકમાં ઈશ્વર જોતો થશે. પછી તેનું દરેક કાર્ય ઈશ્વર માટે હશે. પછી તે પાપ કરતા અચકાશે. માટે જ પહેલાં બ્રાહ્મણને ખૂબ જ ઊંચું સ્થાન અપાતું. પહેલાં તો બ્રાહ્મણ આજના જેમ ગોળપદું કે કર્મકાંડી નહોતો, પરંતુ ઘરે ઘરે જઈ લોકોને ગીતા, વેદ, ઉપનિષદના વિચારો આપતો અને તે પણ નિસ્વાર્થ. તેના બદલામાં કંઈ માગતો નહીં કે વેતન ન લેતો. પરિણામે તેના બદલામાં તેને દક્ષિણા, સીધું વગેરે અપાતું. તેના બદલામાં બ્રાહ્મણ સંસ્કૃતિનો પ્રચાર કરતો અને ટકાવતો. આમ આવો બ્રાહ્મણ ઈશ્વરનું મુખ ગણાતો, કારણ કે તે તેની જીભ, તેનું મોઢું ઈશ્વરના વિચારો ફેલાવવા વાપરતો. તેથી તે ભગવાનનું રૂપ ગણાતો. તેને આપવામાં સૌથી શ્રેષ્ઠ દાન ગણાતું, કારણ કે તે સીધું ઈશ્વરનું પહોંચતું. પરંતુ આજે
બ્રાહ્મણનું જ પતન થયું અને બ્રાહ્મણ કર્મકાંડી અને નોકરિયાત બની ગયો. આજે બ્રાહ્મણ પણ કર્મકાંડના નામે લોકોને લૂંટવાનો ધંધો કરી દીધો. માટે દાન આપવું જ હોય તો તેવી જગ્યાએ આપો જ્યાંથી જ્ઞાનનો પસાર થતો હોય, જ્યાંથી ચારિત્રશીલ લોકો તૈયાર થતા હોય, જ્યાંથી માનવતા, પ્રેમ, દયા, કરુણા અને શીલ શીખવવામાં આવતું હોય, લોકોમાં અસ્મિતા, તેજસ્વીતા, ચારિત્ર પ્રત્યે તેવા વિચારો અપાતા હોય અને બીજા સત્કર્મ કરો તેમાં પણ ભક્તિની સમજથી કરવા જોઈએ, નહીં કે પૈસા કમાવા કે દેખાડો કરવા. અમે એમ પણ કહેતા નથી કે અનાથ આશ્રમ ના ખોલવા કે હોસ્પિટલો ના ઊભી કરવી, સ્કૂલો ના ખોલવી, વૃદ્ધાશ્રમ ના કરવા, પરંતુ તેની પાછળ ભક્તિની દ્રષ્ટિ હશે તો જ તે બંધનરૂપ નહીં થાય. સૌ પ્રથમ તો એ વિચારવું જોઈએ કે વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, ભોજનાલયોની સમાજને જરૂર જ કેમ પડે? માણસ ભૂખ્યો કેમ રહે છે? તમારે તેને ખવડાવવું કેમ પડે? તેના કારણો દૂર કરવા જોઈએ અને તેના માટેનો એક જ ઉપાય છે જ્ઞાન. લોકોને સ્વમાન જગાડો, આત્મજ્ઞાન જગાડો, અસ્મિતા જગાડો કે હું દિનહીન લાચાર નથી, હું બાપડો નથી, કે હું ભિખારી નથી કે કોઈ મને ખવડાવે. આમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૌથી શ્રેષ્ઠ, બધા દાનથી સૌથી શ્રેષ્ઠ દાન હોય કે બધા યજ્ઞોથી સૌથી શ્રેષ્ઠ યજ્ઞ હોય તો જ્ઞાન યજ્ઞ છે. કારણ કે જ્ઞાન યજ્ઞથી માણસ પોતાનું તો કલ્યાણ કરશે, પરંતુ અનેક લોકોનું કલ્યાણ થશે, અનેક લોકોના જીવન સુધરી જશે. અને માટે બીજા બધા કાર્યો કરતાં અનાથાશ્રમો ખોલવા, વૃદ્ધાશ્રમ ખોલવા કે હોસ્પિટલો ખોલવી, દવાખાના ખોલવા વગેરે કરતાં પણ શ્રેષ્ઠ કાર્ય હોય તો જીવંત લોકોને તૈયાર કરવા, લોકોના જીવનો ઉટકવા, લોકોના જીવનમાં પ્રકાશ લાવવો અને બીજા બધા સત્કાર્યો પણ ભક્તિની દ્રષ્ટિથી થવા જોઈએ. નહીં કે પોતાના નામ માટે કે પોતાના કે સ્વાર્થ માટે કે લોકોને પાસે પૈસા મેળવવા માટે. આજે તો કોઈ પણ સત્કાર્ય કરવા પાછળનો હેતુ લોકો પાસેથી દાન એકત્રિત કરવાનું હોય છે, પરંતુ આ કાર્યથી માણસ બંધનરૂપ બને છે અને તે કામનાથી કરવામાં આવેલું કાર્ય માણસને પોતાને તો અનેક જન્મોના ચક્રોમાં બાંધે છે, પરંતુ સાથે સાથે બીજા લોકોનું પણ અકલ્યાણ કરનારા છે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાન પોતાના મસ્તક પર મોરપીંછને ધારણ કરતા જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવવા માગે છે. તો આશા છે, ફરી એકવાર કહું, હું કોઈ સત્કાર્યનો વિરોધી નથી કે હું એમ પણ નથી કહેતો કે દવાખાના ના ખોલવા જોઈએ, કે શાળાઓ ના ખોલવી જોઈએ, કે વૃદ્ધાશ્રમ ના ખોલવા જોઈએ, કે આપણા શાસ્ત્રોમાં પહેલાં કહેવામાં આવતું કે ધર્માદાનું ખાવું પાપ છે. એક તરફ એમ કહેવામાં આવતું કે ધર્માદાનું ખવાય નહીં અને બીજી તરફ ધર્મશાળાઓ પણ ખોલવામાં આવતી. તો તેનો મતલબ કે માણસે ના છૂટકે જ ધર્મશાળામાં રહેવું પડે. એવી જ રીતે આજે અનાથ આશ્રમો કે વૃદ્ધાશ્રમો કે ભોજનાલયો કૂદકે ને ભૂસકે વધતા જાય છે. તેનું કારણ માનવતા આજે નાશ પામતી જાય છે. તો તેના મૂળ કારણ દૂર કરવું જોઈએ અને આ બધા કાર્યો પાછળ પણ ભક્તિની દ્રષ્ટિ હોવી જોઈએ, તો જ માણસનું કલ્યાણ કરશે. તો આશા રાખું છું કે મારો આ ઓડિયો આપણને પસંદ આવ્યો હશે અને આપને મારી આ વાત સમજાઈ હશે કે હું સત્કાર્યનો વિરોધી નથી, પરંતુ સત્કાર્ય પાછળની દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માગે છે કે જ્ઞાન વગરનું કોઈ પણ કાર્ય માણસને કર્મબંધનથી બાંધે છે અને માણસને જો આ કર્મોના બંધનમાંથી છૂટવું હોય તો એકમાત્ર જ્ઞાન જ એવું છે
કે જ્યાં માણસના અનેક કર્મોના બંધનથી છોડાવે છે અને તેના સમસ્ત કર્મો અગ્નિની જેમ ભસ્મીભૂત થઈ જાય છે અને તે જ જીવન શ્રેષ્ઠ છે. તો વાલા સજ્જનો, મારો આ ઓડિયો આપને પસંદ આવ્યો હોય તો અવશ્ય તેને બીજા સુધી પહોંચાડશો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ લોકો સુધી આ વિચાર પહોંચે. ને આજે કલિકાળમાં સૌથી જો મહત્ત્વનું હોય તો લોકોના મન બગડ્યા છે, લોકોના મગજ બગડ્યા છે, લોકોના દૃષ્ટિ બદલી છે. આજે સ્વાર્થ, સંકુચિતતા, અહમ વગેરેને કારણે માણસથી દૂર થતો જાય છે. ત્યારે એકમાત્ર સાચી સમજ, ભાવ, પ્રેમ, ભક્તિની દૃષ્ટિ અને જ્ઞાન જ માણસના જીવનને શ્રેષ્ઠ બનાવે છે. મારા ગુરુદેવ તો કહેતા કે ભક્તિથી જ દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે અને ભક્તિમાં જેવી તાકાત છે કે માણસની દરેક સમસ્યા દૂર થઈ શકે. પરંતુ આ ભક્તિ જ્ઞાન વગરની અંધશ્રદ્ધાવાળી ભક્તિ નહીં, પણ સમજવાળી કે જ્ઞાનની દૃષ્ટિથી ભરેલી ભક્તિ હશે તો જ માણસના જીવનનો એ સમસ્યાઓનું સમાધાન થશે. તો માણસ સાચી દૃષ્ટિ તરફ વળે, તેને સાચી સમજ અને જ્ઞાન મળે, તે માટે શ્રીમદ ભાગવદ્ ગીતામાં ભગવાને ના વિચારોથી જ માણસનું કલ્યાણ થઈ શકે. ને આજે સૌથી જો વધુની જરૂર હોય માણસની, શ્રીમદ ભાગવદ્ ગીતા અને એના વિચારો જેવા છે કે માણસની દૃષ્ટિમાં પરિવર્તન આવી શકે. હવે પછી આપણે નિર્જરા 11 ઉપર મળીશું, પરંતુ આ વખતે મારો ગીતા ઉપરનો ઓડિયો નહીં, પરંતુ તે દિવસે ગાયત્રી જયંતિ આવે છે. તો મેં આગળના જે ગંગા મૈયા, પાપનાશીનીમાં ગંગા મૈયા ઓડિયોમાં વાત કરી હતી કે મારી કેટલાય ટાઈમથી એક મહામંત્ર, ગાયત્રી મંત્ર ઉપર શ્રીમદ ભાગવદ્ ગીતાની જેમ અલગ અલગ ઓડિયો રૂપે ઓડિયો બનાવવાના વિચાર છે. ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે કે જે વ્યક્તિ જો સમજપૂર્વક તેને જીવનમાં કરવામાં આવે તો એનું જીવન બદલી નાખે. તો ગાયત્રી મંત્રના રહસ્ય અને તેની પ્રેક્ટિકલ સાધના ઉપરના મારા ઓડિયો બનાવવાની શરૂઆત આ દિવસથી કે નિર્જળા એકાદશીથી શરૂ કરવાનું છું તેવી અત્યારે તો વિચારશે અને ભગવાનની ઈચ્છા હશે તો આ ઓડિયો પણ આપણે તે દિવસથી શરૂ થઈ જશે. તો આપ એ દિવસે આપણે ગાયત્રી મહામંત્ર ઉપરના ઓડિયોથી શરૂઆત કરીશું. નિર્જળા એકાદશી ઉપર આપણે ગાયત્રી જયંતિ આવે છે તો તે દિવસથી જ આપણે ગાયત્રી મહામંત્ર ઉપરના ઓડિયોની શુભ શરૂઆત કરી દઈશું. તો આવતી 11 આપણે ગાયત્રી મહામંત્ર ઉપરના વિચારોથી મળીશું અને ત્યાર પછી શ્રીમદ ભાગવત ગીતા ઉપરના ઓડિયો એ પછીની 11થી પાછા કન્ટિન્યુ ચાલુ રહેશે. અને ગાયત્રી મહામંત્રના ઉપરના ઓડિયોની આપણે અનુકૂળતા પ્રમાણે હું ઓડિયો બનાવી અને આપની સમક્ષ મૂકતો રહીશ. તો આપણે ગાયત્રી મંત્રમાં રુચિ હોય અને જાણવાની અને તેની પ્રેક્ટિકલ સાધના વિશે જાણવાની ઈચ્છા હોય અને જીવનમાં કરવાની ઈચ્છા હોય તો અવશ્ય તે મારા દરેક ઓડિયો સાંભળશો તેવી આપ સર્વને મારી નમ્ર વિનંતી સાથે આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम्